जय जय हे महिषासुरमर्दिनी। हे जगदंबा, हे मां जगदंबा, हमारी आराधना સાંભળજો તમે હો। जगदंबा चंद्रमंबा ते जंबा तो होते हता कंबी आकम भजसिना कमली
मानो बात हमारी लड़ी मानस सदा सवार सवार घोड़े रे मोर तने मारी नांगल नो सवार घोड़े रे मोर तने मारी नांगल नो सवार नांगल मावड़ी रे गणेश रामा होले होली संसार सवार नूरे सुखल सुमा अजमनी तूरे रमजो रे गोलनियो रमजो सारी रात जगाधरी गलक्षणं रवाहमां सप्तमे गले वरे वलम्बे संभजंग सुखपालिकं गणभूत भयंकर भूत बबुते गणभूत भयंकर भूतल नाथ अलंकर मात की जय। માટે નરેનભાઈ આવે પૂજ્ય બાપુના સાધક પધાર્યા છે વિષ્ણુભાઈ ડુંગરીથી અને અમૃતભાઈ પધાર્યા છે એઓને વિનંતી કરીએ એઓ પણ પૂજ્ય શાસ્ત્રીજીનું સ્વાગત સન્માન માટે ઉપર આવે વિષ્ણુભાઈ આવે ઉપર અમૃતભાઈને વિનંતી કરે કે અમૃતભાઈ પણ પૂજ્ય શાસ્ત્રીનું સ્વાગત સન્માન કરશે बोलो श्री अम्बे मात की जय नव दुर्गा मात की जय जयंती मंगला काली माँ भद्रकाली कपालिनी दुर्गा शिवा समाधात्री स्वाहा सदा नमस्तुते। जगदंबानी विशेष कृपाથી કથાનું આયોજનની અંદર પધારેલા ભાઈઓ બહેનો વડીલો બાળકો આપ સર્વનું જોરદાર તાળીઓથી સ્વાગત। રાજરાજેશ્વરી ભગવતી જગતજનની જગદંબાની અસીમ કૃપાથી જ્યારે આપણે ભગવતીના ગુણાનુવાદ સાંભળીએ છીએ જોત જોતામાં આજે કથાના વિરામનો દિવસ છે। કેટલા દિવસો પસાર થઈ જાય મને તમને ખબર રહેતી પણ સુખના દિવસો હોય ને એ બહુ જલ્દી પસાર થતા હોય છે। ભગવાનને કહે કે પ્રભુ અમારા આયુષ્યમાં એ જ દિવસો ગણજો
જે દિવસમાં અમે તમારા સાથે રહ્યા હોય, તમારા સમીપ રહ્યા હોય ને વાલા, એવા જ દિવસો અમારા આયુષ્યમાં ગણજો. હે અને ઈશ્વરને આવી પ્રાર્થના કરવાની કે પ્રભુ અમારું આખું જીવન તમારા આશ્રયથી જાય. પ્રભુ એવી કૃપા કરવા વાળા બનજો. હે ભગવાનને પ્રાર્થના કરવાની, પ્રભુને કહેવાનું કે ભગવાન મારા જીવનની અંદર ખાલી કથા પૂરતું નહીં, પણ હું આખા જીવનમાં મારા હૃદયની અંદર માં ભગવતી અંબાજીને બેસાડું એવી કૃપા કરવા વાળા બનજો. તો આવો વિશેષ કંઈ ન કહેતા પૂજ્ય વામન ગુરુજી પ્રશાંત દાદાને વિનંતી કરીએ કે આજની મંગલમય કથા તરફ મને ને તમને લઈ જાય અને આપણા શ્રવણને મંગલ કરે. પૂજ્ય વામન ગુરુજી પ્રશાંત દાદા. જય શ્રી અંબે. જય શ્રી અંબે. હલ 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 હલ. जगतो खिलस्या प्रसीद विश्वेश्वरि पाहि विश्व त्वमीश्वरी देवी चराचरस्य त्वमीश्वरी देवी चराचरस्य सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा आइए हनुमंत विराजिए तन कथा कहूमति अनुसार प्रेम सहित गादी धरो पधार्य पवन कुमार सियावर रामचंद्र
रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। अपना मात पिता की जय। अपना गुरु गोविंद की मंगल भवन अमंगल हारी मंगल भवनाय मंगल हरि। मंगल भवन अमंगल हारी मंगल भवन अमंगल हरि। उमा सहित जय जपत पुरारी उमा सहित जय जपत पुरारी। मंगल भवन अमंगल हारी मंगल भवनय मंगल हारी। उमा कहूँ मैं अनुभव अपना उमा हऊ में अनुभव अपना उमा कहूँ मैं अनुभव अपना उमा कहूँ मैं अनुभव अपना। सतहरि भजन जगत सब सपना सत हरि भजन जगत सब सपना। उमा कहूँ मैं अनुभव अपना उमा कहूँ मैं अनुभव अपना। अनुभव अपना अनुभव अपना जगत सब सपना जगत सब सपना। अनुभव अपना अनुभव अपना પરાંબા ભગવતી જગદંબા એની વિશેષ કૃપા મારા ને તમારા ઉપર જ્યારે ઉતરી છે ત્યારે હે માં ભગવતી જગદંબા એની મંગલમય કથા હું હંમેશા એને કહેતો આવ્યો વાલા કથા ક્યારે પૂરી થતી આજ 8 દિવસથી આપણે આનંદ કરીએ છીએ અને આજ આ કથાનો 9મો દિવસ દેવી ભાગવત નવાહનના પારાયણ છે એટલા માટે આજ આ ભગવતીની કથાનો 9મો દિવસ અને 9મા દિવસની કથા તરફ આપણે આગળ વધીએ એ પહેલા આવો પ્રેમપૂર્વક તાળી પાડતા જઈએ અને ગાતા જઈશું માં ભગવતી જગદંબાને કહેવાનું કે હે માં હે દયા દીવાની પ્રેમપૂર્વક રોજ તમે ગાઓ છો વાલા આવતીકાલે તમને કોઈ ગાવાનું કહેશે નહીં તો આવો એક વખત અંતિમ પરિક્રમા ગોતારું એ માં કલ્યાણ છે જય અંબે બોલો તારું એ માં કલ્યાણ છે જય અંબે તારે માં કલ્યાણ છે કલ્યાણ છે એમાં ઉદ્ધાર છે માં કલ્યાણ
કલ્યાણ છે ને એમાં ઉદ્ધાર છે એમાં કલ્યાણ છે ને એમાં ઉદ્ધાર છે એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે એમાં કલ્યાણ છે ને એમાં મેળ પાર છે માતા પિતાને હાથ જોડો કલ્યાણ છે માતા પિતાને હાથ જોડ તારું એમાં કલ્યાણ છે જયંબે જયંબે તારું એમાં કલ્યાણ છે જયંબે જયંબે નો તારું એમાં કલ્યાણ છે જીવન નકામો માનવ વિનાનું જીવન નકામો અંબાનામ વિનાનું જીવન નકામો માનવ વિનાનું જીવન નકામો અંબેમાં વિનાનું જીવન નકામો એમાં વિનાનું જીવન નકામો દુઃખ સર્વે જાય છે સુખ આવે સામો સુખ સર્વે જાય છે ને સુખ આવે સામો દુઃખ સર્વે જાય છે સુખ આવે સામો સર્વે જાય છે ને સુખ આવે સામો જીવે કવિતાર કરી બોલ તારું એમાં કલ્યાણ છે વિવેક વિચાર કરી દો તારું એમાં કલ્યાણ છે જયંબે જયંબે બોલ તારું એમાં કલ્યાણ છે જય અંબે બોલ તારું એમાં કલ્યાણ છે અરે સંસારિયામાં માયાની હાજરી હરે સંસારિયામાં માયાની હાજરી અરે સંસારિયામાં માયાની હાજરી હરે સંસારિયામાં માયાની હાજરી જળ છે માયાને ચેતન છે આત્મા 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 સત્સંગમાં આવીને બોલ તારું એમાં કલ્યાણ છે સત્સંગમાં આવીને બોલ તારું એમાં કલ્યાણ છે દેવી ભાગવતમાં આવીને બોલ તારું એમાં કલ્યાણ છે સત્સંગમાં આવીને બોલ તારું એમાં કલ્યાણ છે જયંબે જયંબે બોલ
રાજા રણછોડ બોલાવે તો શું કહેવાનું? બધાયના હાથ ઊંચા. આવતીકાલે કોઈ નહીં શીખવાડે. તારું એમાં કલ્યાણ છે. રાયલેમાં અંબાના ગાન. તારું એમાં કલ્યાણ છે. રાયલે રણછોડના ગાન. તારું એમાં કલ્યાણ છે. વિવેક વિચાર કરી બોલ. તારું એમાં કલ્યાણ છે. પલસાનામાં આવીને બોલ. તારું એમાં કલ્યાણ છે. એમાં કલ્યાણ છે. એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે. એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે. તારું એમાં કલ્યાણ છે. પલસાણામાં પણ માતા પિતાને હાથ જોડ. તારું એમાં કલ્યાણ છે. માતા દેવી ભાગવતમાં આવી બોલ. તારું એમાં કલ્યાણ છે. દેવી પરમ મંગલમય પ્રાતસ્મરણીય પૂજ્ય પિતાજી, અકારણ કરુણા કરુણાલય ભક્તવાન શાહ કલ્પતરુ પરાંબા માં ભગવતી જગદંબા, એમનું જ પ્રત્યક્ષ વાંગમય સ્વરૂપ એટલે કે શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ. વાલા કુટુંબીજનો, તમે વિચાર કરો, આપણે 8 દિવસથી આનંદ કરીએ છીએ અને તમને બધાને આવી રીતે આનંદ કરતા કિલ્લોલ કરતા જોઈ અને સ્વર્ગની અંદર ઇન્દ્ર મહારાજને પણ મારીને તમારી ઈર્ષા થતી હશે. કેમ કે ત્યાં ઉપર આવું કાંઈ નથી. ઉપર કોઈ ન શીખવાડે કાલો જય અંબે બોલ. એના માટે તો પલસાણા આવવું જ પડે વાલા, તો જ તમને પરમેશ્વરીના આ પુરાણના દર્શન થાય. તો આ કથાનું આયોજન અમારું મોહન નિવાસ એટલે કે નારાયણભાઈ એમ પટેલ, એકવાર જોરદાર તાળીઓથી નારાયણભાઈને આપણે વધાવશું વાલા. કે આવડું મજાનું આયોજન એમના દ્વારા જ્યારે થયું ત્યારે પલસાણાને આ દેવી ભાગવત મહાપુરાણ આ કથા મળી વાલા. તો શ્રી નારાયણભાઈ એમ પટેલ પરિવાર સાથે સાથે સ્વર્ગસ્થ મોહનભાઈ ભગવાનજીભાઈ પટેલ, સ્વર્ગસ્થ લક્ષ્મીબેન મોહનભાઈ પટેલ, સ્વર્ગસ્થ દિલીપભાઈ મોહનભાઈ પટેલ, સ્વર્ગસ્થ મંજુલાબેન નારાયણભાઈ પટેલ, તેમજ મજલેશભાઈ, મારી અંકિતાબેન, અધવ, બાની, રેયાંશ, શ્વરા, ઈશાની અને વેદાંશી, સમગ્ર આ પટેલ પરિવારના તમને બધાને જાજા કરીને જય અંબે, જય જલારામ. એક વસ્તુ ચોક્કસ યાદ રાખવાની, હું હંમેશા કહેતો આવ્યો કે જ્યારે પહેલા દિવસે તમે કથામાં આવો ને ત્યારે તમને એટલો બધો આનંદ હોય, એટલો બધો ઉલ્લાસ હોય, અને આ જે કથાને આપણે 1 દિવસ 2 દિવસ ઘણા સમયથી આ કથા માટે તૈયારી કરતા હતા અને ખબર પણ ન પડી કે આપણે 8 દિવસ ક્યાં જતા રહ્યા. અરે છોડો, 8 દિવસની ક્યાં કરો છો વાલા?
કોઈના 40, 50, 60, 70. ખબર પડી? આયુર નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ પ્રત્યાયાંતિ પુનર્ગતાન દિવસ કાલો જગદ ભક્ષક. રોજ મારા ને તમારા આયુષ્યમાંથી રોજ દિવસો ઓછા થતા જાય છે, અને છતાં આપણે કઈ સમજતા. એટલા માટે હું હંમેશા એમ કીધા કરું કે તમે પ્રાર્થના કરજો માતાજીને કે તમારું નામ લીધા વગરના, તમારી કથા સાંભળ્યા વગરના, તમારું નામ લીધા વગરના, તમારું ભજન કર્યા વગરના જેટલા પણ અમારા દિવસો ગયા હોય, હે માં અંબા, હે ડાકોરવાળા, તમે એટલા દિવસો એને અમારા આયુષ્યમાં ન ગણતા એની બાદબાકી કરજો, તો એટલા દિવસો વધારે અમને રોકાવા મળે, રહેવા મળે, અને એટલા દિવસો અમે વધારે તમારું નામ ગાઈ શકીએ, વધારે કથા સાંભળી શકીએ. પણ આ બધાને નહીં સમજાય વાલા. આ કોને સમજાય? તમે કોઈ વિદ્યાર્થીને પૂછો કે 1 વર્ષની કિંમત કેટલી બેટા, તો જે ફેલ થયા હોય એને તમે પૂછો વાલા. એ તો એ વિદ્યાર્થી જાણતું હોય અને એનું મન જાણતું હોય. પછી તમે એવા વ્યક્તિને પૂછો કે જે ટ્રેન ચૂકી ગયા હોય, જે યાત્રા કરતા હોય અને ટ્રેન ચૂકી ગયા હોય, એવા વ્યક્તિને, એવા સાધકને જ્યારે પૂછવામાં આવે કે શું કહેવાય આ ટ્રેનની કિંમત, શું કહેવાય આ બસની કિંમત, ત્યારે સમજાય વાલા. તમે એવા વ્યક્તિને પૂછો કે જેમને કોરોના થઈ ગયો હોય, જેને 14 દિવસ ક્વોરન્ટાઇન કર્યા હોય, ત્યારે એક ક્ષણની કિંમત સમજાય વાલા. એક ક્ષણ દુઃખની માણસની નથી જતી. સુખના દિવસો એ જલ્દીથી પસાર થઈ જતા હોય, પણ જ્યારે દુઃખની એક ક્ષણ કાઢવી એ બહુ દોયલી લાગે છે. તો જેટલું પણ બોલું એટલું ઓછું છે. આવો વિશેષ કંઈ નહીં કહેતા. જેટલો સમય આપણી પાસે બચ્યો છે એટલા સમયમાં આ જગદંબાને રીઝવવાનો પ્રયાસ કરીએ. અને આમે પણ કાલે એટલો આનંદ કર્યો છે આપણે. કાલે શિવ અને મા ભવાની એનો આપણે વિવાહ મહોત્સવ ઉજવ્યો કાલે. અને મહાદેવજીએ એવી દયા કરી આપણા સૌના ઉપર કે કથા શ્રવણ કરવાનો, ભગવાન શિવ અને મા ભવાનીનો વિવાહ મહોત્સવ એ ઉજવવાનો આપણને સૌને અવસર મળ્યો. એની દયા વગર આ શક્ય નથી. ખાલી ગઈકાલે આપણે કથાને ત્યાં મૂકી હતી. આરંભમાં આપણે માં સતીનો પ્રાદુર્ભાવ જોયો, પછી એ જ સતી દાક્ષાયણી સતીન દેહા ત્યક્ત ગેહા પિતૃમખે, એ જ સતી બીજા જન્મની અંદર માં પાર્વતી બનીને આવે છે, ભગવાન શિવ સાથે પરણે છે. હિમાલય ખૂબ પાર્વતીને કરિયાવર આપે છે, દાઈજો આપે છે. એના માટે જેટલું બોલીએ એટલું ઓછું છે વાલા. એ પ્રસંગ એવો છે કે એના માટે જેટલું હું બોલું એટલું ઓછું છે. તો એ પ્રસંગને વંદન કરી લઉં અને આગળ વધું. કારણ કે કોઈ પણ દીકરી હોય વાલા, એનો વિદાયનો જે પ્રસંગ છે એ તો દોહેલો છે. અને એટલા માટે જ પુષ્પદંત મહિમ્નમાં એમ લખે કે મહાદેવજીના આ ચરિત્રને કોણ ગાઈ શકે, મહાદેવજીના આ દિવ્ય ગુણગાન ગાથાને કોણ પૂર્ણ કરી શકે. એટલા માટે પુષ્પદંત એમ લખે કે અસિત ગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખની પત્ર મુરવી લિખતી અધિગૃહિતવા શારદા સર્વકાલમ અને તદપિ તવ ગુણાનામ ઈશ પારમ ન યાતિ. આખી પૃથ્વીનો કાગળ બનાવવામાં આવે. આનો અર્થ સમજાવું. આખી પૃથ્વીનો કાગળ બનાવવામાં આવે. જેટલી પણ વનસ્પતિઓ છે એની પેન બનાવવામાં આવે, કલમ. જેટલું પણ સમુદ્રમાં પાણી છે એ પાણીની શાહી બનાવવામાં આવે. પણ છતાં પણ મહાદેવજીના ગુણ લખી શકાય એમ, એના ગુણ પૂરા થાય એમ, શક્તિ હોય તોય ભલે અને શક્તેશ્વર હોય તોય ભલે, એના ગુણ ક્યારેય પૂરા થઈ શકે એમ નથી.
તો આપણે બધાએ ગઈકાલે જોઈ ગયા કે નારદ જ્યારે આવ્યા હિમાચલમાં, અને મેં પેલા ના પાડતા હતા કે મેં નારદનું શું બગાડ્યું, મારી દીકરીને આવો વર. પણ નારદે જ્યાં સુધી, યાદ રાખજો, અહીંયા એક આધ્યાત્મિક અર્થ બહુ સરસ મજાનો છુપાયેલો છે કે તમારા દ્વારે સાક્ષાત ભગવાન મહાદેવજી ઉભા હોય, એક બાજુ ભવાની ઉભા હોય, એક બાજુ મહાદેવજી ઉભા હોય, પણ જ્યાં સુધી નારદ જેવા ગુરુ મહારાજ તમારા જીવનમાં નહીં મળે ત્યાં સુધી આપણે મહાદેવને ઓળખી નહીં શકીએ. વાલા, આપણા દરવાજે ઉભા છે મહાદેવજી, છતાંય આપણે ઓળખી ન શકીએ ને. મેના કહે છે કે મારી દીકરી નથી પરણાવી, પણ જ્યાં સુધી નારદ જેવા ગુરુ ન મળે, જ્યાં સુધી કોઈ બુદ્ધ પુરુષ ન મળે, કોઈ સંત, કોઈ સાધુ, કોઈ અભ્યાગત, કોઈ બ્રાહ્મણ, કોઈ એવા ગુરુ, એ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી આપણે મહાદેવને ઓળખતા નથી. વાલા, બહુ લાંબુ વિચારો ને તો નારદે આવીને ઓળખાણ કરાવી કે હે માં, તમે તમારી દીકરી માટે રડો છો, આ તમારી દીકરી તો ખરી, પણ જગદંબા તવ સુતા ભવાની, માં તો સાક્ષાત જગદંબા છે. અને એને એટલું બધું તપ કર્યું હતું શંકર માટે થઈને. એટલે તમે ઓળખો, આ તમારી, આ કોઈ સામાન્ય દીકરી નથી માં, આ તો જગદંબા તવ સુતા ભવાની, જગદંબા પોતે તમારા ઘરે દીકરી થઈને અવતર્યા છે માં. અને એ તો જન્મો જન્મથી શંકરના હતા, છે, હશે અને રહેશે, એમાં કોઈ બેમત નથી. માટે જેની વસ્તુ જે હોય એનું બાવડું એના હાથમાં આપી દેવામાં જ મજા છે માં. કોને સમજાવ્યું? નારદ. એટલે નારદ જેવા સંત જો આંગણે ન આવે તો મને તમને આ મહાદેવજીની ઓળખાણ કોણ કરાવે? ગઈકાલે આપણે જોઈ ગયા કે જ્યારે સતી માં પાર્વતી જ્યારે સતી હતા પ્રથમ જન્મમાં, ત્યારે વિષ્ણુ ભગવાન આપણે છેલ્લે જોયું કે તીર માર્યું અને સતી મરત હરિ સનબર માંગા અને જન્મ જન્મ શિવ પદ અનુરાગા. અને જ્યાં સતીને એ ચક્ર વાગે છે, એ તીર વાગે છે, અને મહાદેવજી આ સતીના દેહને લઈ અને નૃત્ય કરે છે, તાંડવ નૃત્ય, અને દેહના જેટલી જેટલી જગ્યાએ ટુકડા પડ્યા, એના અંગો પડ્યા, એટલી એટલી શક્તિપીઠોની સ્થાપના થઈ છે. એટલે હવે જન્મેજય પ્રશ્ન કરે છે. શું પ્રશ્ન કરે છે જન્મેજય? હસ્તિનાપુરની અંદર લાખો નર નારીઓ કથા સાંભળે છે, વેદવ્યાસ ભગવાન કથા કરે છે, અને હવે જન્મેજય પ્રશ્ન કરે છે કે મહારાજ, તમે એમ કીધું કે જગદંબાના જેટલા ટુકડા, જેટલા એના શરીરના અંગો પડ્યા, એટલી એટલી જગ્યાએ શક્તિપીઠો થઈ. હવે મારી એક કથા સાંભળવી છે કે કાની સ્થાનાની તાની સ્યુ સિદ્ધ પીઠાની ચાનગ કતિ સંખ્યાની નામાની તેષામ મે વદ પ્રભો. એ પ્રભુ, તત્ર સ્થિતાનામ દેવીનામ નામાની ચ કૃપા કરા કૃતાર્થોહમ ભવેદેન તદવા આશુ મહામુને. હે મહામુનિ, તમે મને આ શક્તિપીઠો વિશે સંભળાવો કે માતાજીનું કયું અંગ ક્યાં પડ્યું અને એના કારણે કેટલી કેટલી શક્તિપીઠો થઈ, એ તમે મને કથા સવિસ્તારથી સંભળાવો. મારી જિજ્ઞાસાની તમે પૂર્તિ કરો. આ જે વાત કરી એટલે જન્મેજયના પ્રશ્ન ઉપર વેદવ્યાસજી રાજી થયા છે, પ્રસન્ન બન્યા છે, અને કહેવા લાગ્યા કે જન્મેજય સાંભળો, કેટલી શક્તિપીઠો થઈ માતાજીની, કઈ કઈ જગ્યાએ માતાજીના દેહ પડ્યા, એના કારણે એ જગ્યાએ માતાજી કેવી રીતે બેઠા, કેવી રીતે પ્રસ્થાપિત થયા, એનો હું તમને જવાબ આપું છું. સૌથી પ્રથમ માતાજીનો મુકુટ, સૌથી પ્રથમ માતાજીનો મુકુટ સૌથી પહેલા એ પશ્ચિમ બંગાળની અંદર હુબલી નદીના તટે લાલબાગ પાસે પડ્યો. એટલા માટે પહેલી શક્તિપીઠ જો માની થઈ હોય જગદંબાની તો એ છે કિરીટ નામની શક્તિપીઠ. કઈ જગ્યાએ? સૌથી પહેલી શક્તિપીઠ કે આજનું પશ્ચિમ બંગાળ, એનું હુબલી, એ હુબલી નદીના તટે લાલબાગ છે. એ લાલબાગની પાસે જગદંબા મહામાયા આ સતી, એનો મુગટ ત્યાં પડ્યો, અને કિરીટ નામની શક્તિપીઠ
અત્યારે પણ ત્યાં વિદ્યમાન છે. ત્યારબાદ માતાજીના કેશપાશ એટલે કે માતાજીના વાળ, માતાજીના કેશપાશ વાળ એ આજનું આપણું વૃંદાવન, એ વૃંદાવનની અંદર માતાજીના વાળ પડ્યા, કેશપાશ પડ્યા. એટલા માટે આજે પણ ત્યાં માં કાત્યાયની સ્વરૂપે બેઠા છે. આજે પણ કાત્યાયની શક્તિપીઠ છે વૃંદાવનમાં.